જશું બહાર સિગરેટ કઈ છે કે પછી શેરડીનો ઠંડો રસ મળી જાય, ટાઢો રસ મળી જાય ને ટાઢો. આ તડકામાં મજા આવી જાય જોરદાર. તડકો તો છે પણ હાલ ને અદ્ભુત અર્જુનભાઈ નું કામ કાજ સરસ છે. મરિયાવ રિંગ રોડે થી હવે નીકળવાનું છે. જવું છે આમ રાજ હોટલ બાજુ આટો મારવા, રસ પાણી કરવા. રસ પાણી શેરડીનો ઠંડો રસ અમૃત. આવી તો કામ થી જવી પણ તો વચ્ચે રસ બસ પી નાખવી. આપણને એમ લાગ્યો થોડો ઘણો વિડિયો ઉતારી લેવી એટલામાં. મોકા ભાઈ કહે છે તો એનું હા એમ પી નાખવી રસ. એનો ભાવ છે પાવાનો જમ્બો વાળો 20 વાળો લોટો આવે ને કળશો. 20 નો જોટો, 10 નો લોટો, 20 નો જોટો. એમાં કઈ ઘટે જ નહીં. પછી બે હાવજ હારે હોય એમાં ઉપાય હોય. હા એમાં કઈ ઘટવું જ ન પડે. પણ આપણો 20 નો જોટો વાળો જવાનો કાંઈ નહીં. આ ચીકુ વાળી છે, આ ચીકુ બીકુ લેવાના હોય તો આ બધું ધ્યાન રાખવું. તારે મોકા ચીકુ ખાવા હોય તો ચીકુ ઉપાડે. અરે લાવ્યો ભલામણ જ્યુસ નું મશીન લઈ આવ્યો છું આખું. એમ થાય કે ચીકુ ખાવાના છે એટલે આ તરત આમ જો નાખ્યા ને જ્યુસ બનાવીને પી દેવાનું રાતે. એટલે કઈ જમવા બમવાની રાતે મેટર રહેતી નથી. હવે રોજ પીવે છો? અરે એમાં કઈ ઘટે જ નહીં મારો ભાઈ. તો તારું હાલી ગયું. 5 વાગ્યા પછી ભાઈએ ખાવાનું બંધ કર્યું છે. આ ભાઈએ 5 વાગ્યા પછી અનાજ નહીં ખાવાનું, ઓન્લી ફ્રૂટ. ભાઈ અનાજ ન ખાય પણ ભાઈ બીજું બધું બહુ ખાઈ જાય. કાકડી ને એવું બધું અનાજ ન ખાતો એની કરતા 5 ગણું ખાઈ જાય છે. પણ કે આપણે શુદ્ધ ખાવાનું મારો ભાઈ. શુદ્ધ ખાવાનું. હા એમ બોલ. મેં કીધું કાંઈક અલગ આવ્યું. ઓલ્ટરનેટ મેટર થઈ જાય આપણે. ફ્રૂટ આવું બધું હોય ને એટલે કદાચ જાય ને નડે નહીં આપણને. નડે નહીં. સમજ્યા ભાઈ? સમજી ગયા. નડે એવી મેટર હવે બધી બંધ કરી. અર્જુનભાઈ ને ખબર હોય જે હોય. કાળો સ્કોર્પિયો લેવાય કે નહીં? લેવાય. આપણે પૈસા હોય તો લેવાય જ ને ભાઈ. કાળા પડ્યા હોય તો લેવાય જ. સુન રે મારી મેરડી માં કાળી સ્કોર્પિયો લાની છે. હવે કાળી સ્કોર્પિયો નો વેત કરવાનો છે. રસ્તા ઉપર જતા હતા, અહીંયા ટાયર ની કંપની છે ને મોટી, એમાં આગ લાગી છે. ફાયર ના બંબા ને એવું બધું પાછળ આવે છે. જો આ ફાયર ના બંબા નો અવાજ આવે તમને? ટું તમને નહીં આવતો હોય પણ મને આવે છે. આગ લાગી છે ને એટલે. આગ નો લાગવી જોઈએ. એક તો અગન જેવો કામકાજ છે. ફૂલ. એક તો બહાર ગરમી પડે છે, લગભગ 40 સેલ્સિયસ હશે સુરતમાં. હવે વેલન જે આવે તો સારું. જલ્દી આપણે પેલા ઠંડુ કરી લઈએ ને પછી કામથી જે કામ છે એ બતાવીએ. આગળ જાય છે વિશાલભાઈ સાટિયાની BMW. જોઈ લીજો તમે. એ આપણે હારે જ છે. જો હું બતાડું તમને. જો જાય આપણે હારે જ છે. મૂકો આ રહ્યો છે ભાઈ. આપણે કઈ વિચારધારા એવી એમને પછી રાતે કઈ મંગાવ્યું હતું? શું મંગાવ્યું હતું? રાતે લોકોનો કુંભણિયા ખવડાવ્યો ને પછી યાર. તારે થોડાક અજય મંગાવ્યા, ઓર્ડર કર્યો અજય. ખર્ચો એનો હતો. ખર્ચો બધો નવી ગાડી લાવે એટલે ખર્ચો કરવો પડે ને અજય ને. એથર લાવો ને, એથર બેટરી વાળી. હા બેટરી વાળી 2,20,000 ની ગાડી લાવ્યો છે. લાવ્યો હા. ચાલો આજે સાંજે આપણે ઓલું થઈ જાય ને. કોના નામે લાવ્યો? કોઈક 50,000 રૂપિયા આપીને લાવેલો છે અત્યારે. હવે કોઈક ને દઈ રહ્યું. હા આજે થીક નો ગોઠવી નાખીએ. અખંડ નો થીક છે કોઈ. પેલા તને ફોન કર્યો હતો કે આનું થીક છે લાવી. પછી ભાઈ બહાર હવે કઈ ચોકડી આવી ગઈ. રંગોલી ચોકડી આવી ગઈ. રંગોલી હો ભાઈ. તો પછી 20 નો જોટો મૂકા. હા એ તો પીએચ લેવાનો હોય ને, એમાં ક્યાં ઘટે મારા ભાઈ. ફૂલ ચિલ્ડ. બધું કામકાજ બદલી ગયું લાગે આ બાજુ. હો ઘણું બદલાઈ ગયું બધું. આપણે ઓલે બસ જવાનું હોય ને, ગામડે જવાનું ત્યારે આ રૂટ લેવાનું હોય ખાલી. હા એ વાત સાચી. આ બાજુ થઈ ગયું બધું મજબૂત. અદ્ભુત. ક્યાં છે રસ કેન્દ્ર? અહીંયા તુને ખૂણામાંથી આ રહ્યો. ઈ ક્યાંય ન જાય. એને ફિક્સ કરી નાખ્યું છે. બારે ત્યાં બી ટ્રાફિક લાગે છે. જો યોગી. હા જहाँ में દેખાય છે તમને? દેખાય કે ન દેખાય? આપણને દેખાય. આપણને દેખાઈ ગયું છે. કાઢો તમ તાર આપણે મારા કલેજા. હવે ઠંડુ
વરસાદ થઈ જાય ને તો આ ગરમીથી નવો પંપ બની ગયો છે. ભરવાડનો જ પંપ છે. જગમાલભાઈ માસી દીકરાનો પંપ છે. ઈ પાછી ખોટી વાત નહીં. ખોટી વાત કઈ નથી. તારી હારે બેઠો છો તોય તને ખબર નથી. અત્યારે જે લોકો પેટ્રોલ પંપ ને આવું બધું કરે એ સારું કહેવાય. આપણે ભૂકો હોય જેથી કરે ને. આ વેલંજા વાળો બ્રિજ ચડી ગયા છે. આ બાજુ એક્સિડન્ટ બહુ થાય છે. તો ધીમી રાખવી. આ 150 આપણે 150 રાખવાની ને. 150 આપણે હાકી જ નથી ક્યારે. બહુ વાર નહીં જવાનું. ગાડી લિમિટ પર રાખવાની. આપણે ફોન આવે છે ભાઈ મારામાં, પણ આપણે કઈ જરૂર નથી ફોનની. ગાસ તો જવાનો છે આ. ઓકા ધંધા દેવડા છે મારે. 1 મિનિટે ફોન બંધ રહે એમ નથી. આ ભાઈનો લોનનો ધંધો છે, આ ભાઈનો દૂધનો અને મારે ફાઇનાન્સનો. કેટલા રૂપિયા ફરે છે એ મને જ નથી ખબર. મને ખબર છે ને. રાજથી મારે ગણતરી કરવાની હોય કે આને આટલા દીધા છે ને ઓને એટલા દીધા છે. દૂધની મેટર હોય તો આ બધું આવવા દેવાય. હા, દૂધનો છાશના ઓર્ડર દેવાના હોય લગ્ન પ્રસંગમાં તો ભાઈને કહી દેવાનું 95 86 63 64 મુકાનો ઓર્ડર ન આવે ભાઈ. કરાવવાનો કે સાહેબ ઓર્ડર આવે જો વોટર પાર્ક છે કાઇનેક્સ. એ મારા મામાનો છે હો. હા. મૂકો લેવાનો 3 નો જોટો ચકાચક. તારે અર્જુન હે જગમાલ હે જગા મોટો ને મોટા આપો ને મસાલો પેલા નાખજો. મસાલો નાખજો. હા લેર કા બોલાવો. આમાં તમારા તાડો ફોન આવતો લાગે તમને એમ લાગે. બીડી આપણે પીતા નથી ભાઈ. મોકાઈ થોડુંક પ્રેશર કર્યું થોડીક દબાઈ લઈએ એમ. બાકી આપણે એવું કઈ છે નહીં. બીડી પીવાની હોય જ નહીં. આ તો ઠીક છે. અલા એ મુકા બસ બસ અર્જુન. ઈ ધણ હાલ્યું આવે છે ભાઈ. એક ટાઈમે આપણે વિચાર્યું હતું કે આપણે ભેંસું લેશું, પછી ધંધા એવા થઈ ગયા ને. હા સારું નહીં પણ આમ થોડું ઘણું તો નવરું રહેવું ભાઈ. મગજ ફ્રેશ કરવો પડે. મગજ તમારો ફ્રેશ રહે. આખો દી તમે ધંધામાં પડ્યા રહો ને પછી છે ને ધીમે ધીમે ઓલું રાતે મજા ન આવે. 1-2 કલાક તમને સારું પૂછતું હોય ને. ગેસના બાટલાની શું મેટર છે મુકા? ગેસના બાટલામાં મહિનામાં તમને એક જ વાર મળે એ મેટર આવી છે અત્યારે. તારે બાટલાનો હાલે છે ને કા? હા, એનો સાઈડમાં ગેસના બાટલાનો હાલે. બાટલા ચાલુ કર્યા છે ને. સામે જાય આગળ આપણે ગેસનો ટાંકો છે. એલપી ગેસ જો વાય નાખ્યો. એલપીજી એ વચ્ચે ગઈ ગયું. બાકી એલપીજી આવે. એલપીજી એટલે ઈ આપણો રાંધણ ગેસ છે. લિક્વિફાઈડ પેટ્રોલિયમ નેચરલ ગેસ. શું વાત છે. ઓકે ડન. હાલે લે યાર બધું આવડે છે મુકા. આને બધું આવડે. એમાં હોય ને ભાઈ આવડે છે એટલે રાજથી ફાઇનાન્સ કરવી છે. પણ કોઈ પણ ની જરૂર હોય પૈસા ટકાની ગેસ બેસની જરૂર પડી હોય ને ક્યાંક આમ તેમ અટવાતા હોય તો એની માટે આપણે પાસે રસ્તા બધા ખુલ્લા છે. રસ્તા ને આ રસ્તો ખુલ્લો છે. આ તો ક્યાંક ભરવાડ કોઈક અટવાય ભાઈ બિચારામાં કામે જતા હોય ને ક્યારેક બાટલો નો લખાયો કોઈક અટવાય એની માટે આપણે બેઠા છીએ. તો મુકેશભાઈ ને મળવું ભાઈ. બકાસુર નો કોન્ટેક્ટ કરવો. એવું ને ક્યાંક કોઈક અટવાય એનું કામ થાય. બીજા હું નાના માણસ બિચારાનું કામ થાય. આપણે ભરવાડમાં શું છે કામ કરવા દાવ્યા લોકોનું. કોઈને મકાન વાળું થવું હોય તો કોન્ટેક્ટ. હા એ તો પેલા કરવાનો. તો દલાલી નું કામકાજ મોટા પાયે. અત્યારે તો મને એમ લાગે છે મુકન દૂધ નો ધંધો સાઈડ નો છે, મેન દલાલી નો છે એવું લાગે છે. કારણ કે ત્યાં બેઠો એટો એમાં પડ્યો હોય રાજની. અને એ ઓલો આવી ગયો હોય રવિ. મોટે બિલ્ડિંગો ને આ ભાડા હાઉસ ની જ વાત થતી હોય. એ રવિ સેન હોય ને એટલે પછી મેટર આખી લાંબી થઈ જાય.